હાચે હાચું બોલો, બાર તમારે કેટલી છોકરીઓ હારે લફડું હાલે છે? એલા બાપા તારા સિવાય મારું લફડું કોઈ હારે નથી હાલતું. તો પછી બધી છોકરીઓ તમારા સામે જોઈને સ્માઈલ કેમ કરતી હતી? લે પણ મને હું ખબર, હું કઈ સલમાન ખાન છું કે મને જોઈને સ્માઈલ કરે? હાચે હાચું બોલો ને, કાલ કોઈને મોઢું બતાવવા જેવા નહીં રહ્યો. એ ભગવાન હવે ઉપાડી લે. ભગવાન તમને ઉપાડે ને એ પહેલા હું તમને ઉપાડી લે. ભગવાને તમને રસમલાઈ જેવી પત્ની આપી છે અને તમે બહાર કઢી પીવા જાવ છો. જલ્દી બોલો, તમારા પાસે સમય ઓછો છે. એક સેકન્ડ મને યાદ આવ્યું. મુક आप भी ठीक करके देता हूँ। गया बाय बाय टाटा गुड बाय खत्म। અય સાંભળ, ફઈનો ફોન આવ્યો તો ફઈના છોકરાના લગ્ન છે 2 તારીખે, એટલે તારા 2 તારીખના જે કાંઈ પ્રોગ્રામ હોય ને બધા કેન્સલ કરી નાખજે, કારણ કે લગ્નમાં ફરજિયાત જવાનું છે. ઓકે. आप भी ठीक करके देता हूँ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? कौन है बे? 2000 રૂપિયા આપો ને. હું કરવા તારે 2000 રૂપિયા? મારે ગાઉન લેવું છે. ક્યાં જાવ તારે અત્યારે ગાઉન લઈને? એટલે તમે કીધું તું 2 તારીખે ફઈન છોકરાના લગ્ન છે. મારી પાસે પહેરવા કપડા નથી હો. खाओ माँ कसम। મને તમે ગાઉન લઈ દો ને તો જ હું લગ્નમાં આવે, નકર હું નહીં આવું. તે 12 વર્ષ ને આમ જ પૈસા માગે મને કંગાળ કરી નાખ્યો. ઈ મુઈ પેલા મને ઈ કે આ હામી શેરીમાં એટલે ભીડ છે ની છે ને પોલીસની ગાડી આવી છે, મેટર હું છે આ બધી? मैं नहीं बताऊंगा। ઈ તો ઓલા ભાભી હશે ને એના ઘરવાળાને તોલામાં સૂટું કુકર દીધું. કેમ? કોણ જાણે 5000 રૂપિયા માંગ્યા હતા, નહીં આપ્યા હોય એવું કઈ સાંભળવા મળ્યું હતું. એક કામ કર, મારા પર્સમાં છે ને કાલે જ મને યાદ આવી ગયું, મારા ફ્રેન્ડે મને પૈસા આપ્યા હતા, લગભગ 3000 રૂપિયા છે. 3000 રૂપિયા બધા લઈ લેજા, તને જોઈ આવું કામ લઈ લે. લઈ લઉં ને? હા જા. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है। જીવતા આવીશું તો ભાઈ 3 ના 3 કમાઈ લેવું. જોશો તમને એક વાત કહું, બોલ ને. તમારે લગ્ન કરીને બહુ ખુશ છું. હું વાત કરે કઈ રીતે? એટલે તમે મને ફરવા જાવ હોય ને ફરવા લઈ જાઓ, મૂવી જોવા જવું હોય તો મૂવી જોવા લઈ જાઓ, શોપિંગ કરવા જવું હોય તો શોપિંગ કરવા લઈ જાઓ, તમારી બધી વાત માનો. सही बात है। ભગવાનને પ્રાર્થના કરો કે આવતા જને મને છે ને આ જ ઘરમાં તમારી પત્ની બનાવીને લાવે. હું વાત કરશું. એક કામ કર, આ વાત ઉપર એક ચા બને દે, અમને મસ્ત બનાવીને આવો. મસ્ત એકદમ કડક. હા હાલો. ભાઈ આપણે આ મકાન વેચવાનું છે. નહીં આ જન્મમાં વેચવાનું છે, તાત્કાલિક આ મકાન ઘરનો સોદો પાડી તું વેચી જ નાખવાનું, જે ભાવ આવે એ. હા चीटिंग करता है तू। तो गया बेटे। એ 500 રૂપિયા લાવો તો. શું કરવા તાર 500 રૂપિયા? મારે પાર્લર માં જવું છે. પણ હવે તો આપણે દેહમાં જઈને વી આવ્યા, હવે તારે પાર્લર માં જઈને શું કરવું છે? એટલે જ તો જવું છે, આ દેહમાં જઈને હું હાવ કાળી થઈ ગઈ છે. મારે જવું ફેશિયલ કરાવવા. લા પણ 2-3 દી હરખાની ઢળી ના જે એટલે તોરી થઈ જાય. ઈ બે ત્રણ દી કાઈ નહીં હો, મને 500 રૂપિયા આપો, મારે આજે જ જવું છે. હારું તને 500 રૂપિયા આપું, પણ તારે એક મારું કામ કરવું પડશે. હા ઈ મને ખબર છે, તમારે ચેલેન્જ તો બે જ હોય. હાલો ચાલ અહીં તને શું દેખાય? કેટલા લખાય? 10. 10. હવે જે આ કલર સ્ટિક થી 10 લખેલા છે બરાબર, એમાંથી તારે એક કલર સ્ટિક ઉઠાવવાની છે અને 5 બનાવવાના છે. ઈ કલર સ્ટિક તું ગમે ત્યાં તને મન ફાવે ત્યાં તારે મૂકીવાની. ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં? એ તને જે મજા આવે ઈ બરાબર. અને એમાં જો તું સફળ થઈ ગઈ તો આ તારા ધોરા થવાના 500 રૂપિયા. મારે આ વખતે તો મારે લેવાના જ છે. આ ચેલેન્જ તમે એકદમ હેલી રાખી. હા તો ચાલો બનાવો. બની ક્યાં ગયા 5 બન્યા? હવે આમથી આમ 5 ક્યાં બન્યા? હવે જોવો 5 બની ગયા. એટલે ભાઈ તમને ત્યાંથી 5 દેખાય છે, મને તો અહીંથી કઈક આમાં ઓલું શું કહેવાય, ભૂલ ભૂલિયા જેવું લાગે છે. અહીંથી ગમે એમ દેખાય, પણ તમે ગમે ચારે બાજુ જઈને જોઈ લો, 5 બની ગયા. 500 રૂપિયા મારા. બ્યુટી પાર્લર જાના અરે હું તને શું કહું, આ કેદું તાર બાન ફોન નથી કર્યો, લાય તાર ફોન તાર બાન ફોન કરી. તમારો ફોન વાત કરો ને, થઈને સમયનો ફોન આવ્યો, આમાંથી તું કરતી જ હોય. એવું છે? હારું લાય. आप भी ठीक करके देता हूँ। ક્યાં ગયા સાસુમાં? આ મળી ગયા. ઘંટડી વાગ્યો. એ હાલો. હા બોલો. એ પ્રણામ સાસુમાં, જસ્મીન કુમાર બોલો. લે જસ્મીન કુમાર. હા પગે લાગુ મોબાઈલ માંથી. તમને મોબાઈલ માં જ આશીર્વાદ. હું શું કેતો તો, હમણાં 2-3 દિન રજા આવે, ઓલી 3જી 4જી તારીખે, તો અપુન મૂકી જાવ.
હાલો હાલો જોયું તો તાર બાઈ કાપી નાખ્યો અમતાજ કે જમાઈ મારા અપુન દિવાળી કરવા મૂકી જાઓ મારા અપુન રક્ષાબંધન કરવા મૂકી જાઓ મારા અપુન આઈટમ કરવા મૂકી જાઓ મારા અપુન અગિયારી કરવા મૂકી જાઓ ને અત્યારે હોળી આવી તો મેં સામેથી કીધું તો કેમ ન કીધું હાસા ખોટે કે મૂકી જાઓ કારણ કે એને હોળી જમાઈના ઘરે જ કરાવી છે એકાદ હોળી ન્યા જઈને કરો ભાઈ ઘરે હોળીનું મહત્વ સમજો કે હોલિકાએ એના ભાઈની ઘરે જઈને હોળી કરી હતી એટલે હોળી તમારા ભાઈના ઘરે જઈને કરવાની હોય જા ઉપડો બધી હોળીઓ અહીંયા જ હળગાવી कंट्रोल मजनू ભાઈ નાખે તું જા ને તને તો કાઈ કીધું નથી થાતું કાઈ કહીને એટલે વૈસે કાંદો કાઢીને ઊભી જ હોય તો ઊભી જ હોય ને ભૂલી ગયા લગન પહેલા મોટે ઉપાડે કહેતા હતા હું કહેતો તો તું ખાલી એક વાર આપે હું તારું હાર આમ કરી નાખે ને તેમ કરી નાખે ને પૂછડું લઈ આવે ને ઢીકડું લઈ આવે ને આમ કરી નાખે ને તેમ કરી નાખે કેમ હવે કઈ હાલ આવે છે તું જા અહીંયા. હું જાને ઉભા રહ્યો જિંદગીની તો હાવ પથારી ફરી ગઈ છે હાવ જિંદગીની પથારી ફરી નથી તમે હાથે કરીને ફેરવી છે મેં તો ના જ પાડી હતી તોય તમે વાહે પડી ગયા હતા અને એક વાર નહીં 10 વાર ના પાડી હતી હે બાબા તમે પ્રપોઝ કર્યું તું હા કેટલી વાર 10 વાર કર્યું ને તોય ના પાડી દે 11મી વાર કર્યું ને તોય માની જા તોય તમને ન સમજાણું હું ભગવાને તમને 10 વાર બચવાનો મોકો આપ્યો તો તોય છેલ્લે ન્યા જઈને ભરાણા કરો હજી લવ મેરેજ भारी मिस्टेक हो गया सर હું થયું લે કેમ વાસણ પસાડે વાસણ ન પસાડો તો હું કરું કેમ જો એક ફોન માં ફોન તમારે ફોન કરવું कोलू છે જેને આ ઠોસરાની ખોજ કરી ને એને बच गया साला પણ કેમ હું કેમ પેલા આપણે કેવા શાંતિથી પાંદડામાં ખાતા હતા કોણ જાણે કોણ આ સ્ત્રીનો દુશ્મન પેદા થઈ ગયો એને આ ઠોસરાની શોધ કરી मैं नहीं बताऊंगा હાલો શોધ કરી એનોય વાંધો નહીં આ ખાલી થાળીની શોધ કરવી હતી ને આ નાના મોટા વાસણની શોધ કરવાની હું જરૂર હતી આ ચમચી ના ગ્લાસ ને વાટકો ના રકાબીન દાળ ભાત શાક રોટલી ને સંભારો ને બધું આપણે એક થાળીમાં લઈને ખાઈ લેત અને હવે દાળ તો કે વાટકો આપો શાક તો કે વાટકો આપો છાશ તો કે ગ્લાસ આપો ચટણી તો કે ડીશ આપો અને ઉપર જાતા કે ચમચી આપો सही बात है પછી હું પછી આ ઠોસરા પછી ઉટકવા તો અમારે જ હોય ને રસોઈ કરવામાં વાર નથી લાગતી ને એટલે આ ઠોસરા ઉટકવાનું વાર લાગો છે कौन है बे फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रे એટલે તું તો આખો મહિનો રોકાવાની હતી ને ખોટા સિક્કાની જેમ બે દિન કેમ પાછી આવી એમાં એવું છે ને જેદી અહીંથી ગઈ ને તેદી જ મારે ભાભી હારે બાંધવાનું થઈ ગયું અને જેવી હાંજ પડી ને બે નાયરન ભાઈ હારે બાંધી લીધું અને જેવી હવાર પડી ને તા મમ્મી હારે બાંધણું થઈ ગયું અને હાંજ પડતી પડતી થઈ ને તા પપ્પા હારે બાંધણું થઈ ગયું પણ તો એમાં શું થઈ ગયું વાસણ ભેગા થાય તો ખખડે ઘરમાં નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય પણ એમાં પાછી હું આવી તું તો મહિનો રોકાવાની હતી એમાં એવું છે ને મેં બધા હારે બાંધીને જોઈ લીધું પણ જેવી તમારા હારે બાંધવાની મજા આવે છે ને એવી એક કોઈ મજા ન આવી એટલે જ હું આ લબાસા લઈને બી આવી હવે હારું જાવ હું થાકી ગઈ છું મારે હારું સોડા લઈ આવો હું કઈ લેવા નથી જવાનું જા ફ્રીજમાં પડી જા પી લે લઈ આવો જાવ ને કરી બધાનો ગુસ્સો હજી મારામાં છે જો ભોડું ફોડી નાખી અય મારા ભાઈનો ફોન આવ્યો તો હાંજન્યા જમવાનું છે તો તૈયાર થઈ જઈજો आप भी ठीक करके देता हूँ હાળાએ જમવા તેડાવ્યા છે નક્કી દાળમાં કાળું છે લે તું તો તૈયાર જ લાગે હા હો હું તો તૈયાર જ છું તો એક કામ કરો હાલો હમણાં તમે નીકળો જાઓ લે કેમ હું કેમ મારે નથી આવું હાંજે કઈ બીજો પ્લાન છે કોઈ કાંઈ પ્લાન નથી મારે આવું જ નથી પણ ને તમારું કેટલું માન છે તમારું કેટલું ધ્યાન રાખે છે કેટલું હારું હારું ખવડાવે છે તો હેનો હાલ આવે છે તમને હારું હારું ખવડાવે પણ જેવા અહીંથી તૈયાર થઈને નીકળતા હોય ને ત્યાં ફોન આવે જીજુ 2 કિલો ખમણ લેતા આવજો જીજુ 2 કિલો ફાફડા લેતા આવજો જીજુ ઘારી લેતા આવજો બાસુંદી લેતા આવજો મને તો હારી ઈ નથી ખબર પડતી આ મને હારું હારું ખવડાવવા અહીંયા બોલાવે છે કે એને હારું હારું ખાવું એટલે મને બોલાવે છે
બીજુની ઘારી લાલ થઈ જાય. તમારે જવું હોય ને ચાલો મળો ખેસવા મળો હારું હારું ખાવા મળે. अबे साले